વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમીમાં યુનિટ નંબર 2 શ્રમ પૂરું કર્યું હતું. આજે આપણે યુનિટ નંબર 3 એટલે કે આયોજન અને નીતિ આયોગ તેના વિશે છે એ શરૂઆત કરવાના છીએ. તો સામાન્ય રીતે આયોજન છે એ તમે લોકો BA વિષયમાં ભણતા આવ્યા છો, પણ ઇકોનોમિક્સમાં આયોજન એટલે તમારા અર્થવ્યવસ્થા માટેનું આયોજન કરવાની વાત છે. અહીંયા તમારે તમારી અર્થવ્યવસ્થાનું કેવી રીતે તમે આયોજન કરશો એના વિશેની ચર્ચા કરવામાં આવે છે. આયોજન અને નીતિ આયોગ આયોજન અને નીતિ આયોગ એ બંને વસ્તુ છે. એ યુનિટનું આખું નામ જ છે કે આયોજન અને નીતિ આયોગ. નીતિ આયોગ એવી વસ્તુ છે કે ભારત સરકાર જે છે એણે સૌથી પહેલાં છે એ આયોજન પંચની રચના કરી હતી આઝાદી મળી પછી તરત. આયોજન પંચ એટલે એવું કે ભાઈ કોઈ પણ દેશની અર્થવ્યવસ્થા માટેનું લાંબા ગાળાનું પ્લાનિંગ તમે કરતા હો તો એને આયોજન કહેવાય, આયોજન પંચ કહેવાય. એ આયોજન પંચનું જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર આવી પછી એણે એ આયોજન પંચનું નામ ફેરવી અને નીતિ આયોગ છે એ કરી નાખ્યું. નીતિ આયોગનું કામ તો એ જ છે કે ભાઈ આખા અર્થતંત્રની વ્યવસ્થા તમારે કેમ કરવાની છે, અર્થતંત્રનું લાંબા ગાળાનું આયોજન છે એ તૈયાર કરવામાં આવે છે. નીતિ આયોગના જે મુખ્ય સભ્ય હોય એ કોણ હોય તો કે ભાઈ એ નીતિ આયોગના મુખ્ય સભ્ય છે એ વડાપ્રધાન પોતે હોય છે. તો આમ તમારે યુનિટ નંબર 3 છે એ આખું આયોજન અને નીતિ આયોગનું છે. એટલે કે અર્થવ્યવસ્થાનું આયોજન કેવી રીતે કરવું અને એ આયોજન પંચ જે આખું હતું એ ફરીને નીતિ આયોગ કેવી રીતે બન્યું એ તમારે જોવાનું છે. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન છે, સૌથી પહેલો ટોપિક છે એ છે કે ભારતમાં આયોજનનો અર્થ અને તેની જરૂરિયાતો. કે ભારતમાં અર્થવ્યવસ્થાનું આયોજન છે તો એનો અર્થ શું થાય? આપણે બધા BAમાં તો આયોજન ભણતા જ આવીએ છીએ, પણ ઇકોનોમિક્સમાં અર્થતંત્રમાં કેવી રીતે આયોજન છે એ ધ્યાનમાં લેવાય છે. એટલે કે આયોજન અને તેની જરૂરિયાતો, આ બે વસ્તુ, તેના ઉદ્દેશની બધું પણ આપણે જોવાનું છે. સ્ટાર્ટ કરીએ પ્રસ્તાવનાથી. આધુનિક યુગને આયોજનનો યુગ કહેવાય છે, કારણ કે વિશ્વનો કોઈ પણ દેશ, પછી તે સામ્યવાદી હોય, મૂડીવાદી હોય કે મિશ્ર અર્થતંત્રથી વરેલો લોકશાહી દેશ હોય, બધા દેશોમાં આર્થિક આયોજન એ એક અવાજે સ્વીકાર થઈ રહ્યો છે. આ આયોજનમાં કોઈ પણ દેશમાં અસાધારણ પ્રગતિ સાધી આપવાની અદ્ભુત શક્તિ પડેલી હોય છે. પ્રોફેસર રોબિન્સના શબ્દોમાં કહીએ તો આર્થિક આયોજનના આજના યુગના બધા જ આર્થિક દર્દીઓ રામબાણ ઇલાજ છે. તેથી આપણે પણ દેશની ઝડપી વિકાસ સાધવા માટે આયોજનનો આર્થિક વિકાસના માધ્યમ તરીકે સ્વીકાર કર્યો છે. હવે આપણે પણ આપણી આર્થિક આયોજનના હેતુઓ અને વ્યૂહરચનાઓને તપાસતા પહેલાં આયોજનના અર્થને તપાસીએ. એટલે કે શું કહે છે કે ભાઈ આયોજન છે એ કોઈ પણ અર્થવ્યવસ્થા હોય, પછી વિકસિત હોય કે વિકાસશીલ દેશ હોય, સામ્યવાદી અર્થતંત્ર હોય, મૂડીવાદી અર્થતંત્ર હોય કે મિશ્ર અર્થતંત્ર હોય, દરેક દેશ માટે આયોજન છે એ ખૂબ અગત્યનું છે. અને દરેક દેશે આયોજન સાથે પોતાના આર્થિક વિકાસને સાધવો જોઈએ. એવું છે એ પહેલાં પેરેગ્રાફમાં, પ્રસ્તાવનામાં આપણને કહે છે કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ તમારે કરવો હોય તો આર્થિક આયોજન જે છે એ ખૂબ જરૂરી છે. ભારતમાં આર્થિક આયોજનનો શું અર્થ થાય એ આપણે જોઈએ. હવે આધ્યાત્મિક જેટલું અહીંયા છે આયોજનનો અર્થ, એટલે કે ભારતમાં અર્થતંત્રની દ્રષ્ટિએ, ઇકોનોમિક્સની દ્રષ્ટિએ આર્થિક આયોજન શું છે, તો એના માટે અલગ અલગ વ્યાખ્યાઓ છે એ આપેલી છે. જુદા જુદા વિદ્વાનો દ્વારા જુદી જુદી વ્યાખ્યા આપવામાં આવી છે, જેમાંની કેટલીક અગત્યની વ્યાખ્યાઓ નીચે પ્રમાણે છે. પહેલું, શ્રીમતી બાર્બરા વુટન કરીને જુદા જુદા વિદ્વાનો જેણે અર્થશાસ્ત્રનો ખૂબ અભ્યાસ કર્યો હોય એણે આર્થિક આયોજન માટેની વ્યાખ્યા આપી છે. એનું કહેવું છે, આયોજન એટલે અમુક જાહેર સત્તા દ્વારા વિચારપૂર્વક, હેતુપૂર્વક આર્થિક અગ્રતાક્રમની પસંદગી કરવી. વિચારપૂર્વક અને હેતુપૂર્વક આર્થિક આયોજનનું અગ્રતાક્રમ નક્કી કરવો. એટલે કે કોઈ પણ દેશ હોય એને પોતાના ચોક્કસ હેતુઓ માટે, પોતાના ચોક્કસ વિચારો માટે અગાઉથી એક જરૂરિયાત પ્રમાણે, અગાઉથી અગ્રતાક્રમ પ્રમાણેની માહિતી મેળવી અને આયોજન કરવું. એટલે કે દેશમાં કઈ કઈ બાબતો જે છે એ સૌથી મહત્ત્વની છે કામ કરવા માટે, અર્થતંત્રમાં કામ કરવા માટે કઈ કઈ બાબતો છે એ સૌથી મહત્ત્વની છે, અને કઈ કઈ બાબતો જે છે એને આપણે સૌ પ્રથમ રાખી શકીએ, અગ્રતાક્રમ ઉપર રાખી શકીએ.
એટલે શ્રીમતી બાર્બરા વુટનના મતે એવું છે કે ભાઈ આયોજન જે છે એ તમે કોઈ એક ચોક્કસ હેતુ માટે કરો છો કે જેમાં તમે ચોક્કસ અગ્રતાક્રમ પણ આપો છો. અગ્રતાક્રમ એટલે કે કયું કાર્ય છે એ સૌથી પ્રથમ કરશો આર્થિક વિકાસ માટે, એવી રીતે. આ વ્યાખ્યા મુજબ આર્થિક ક્રમો જાહેર સત્તા દ્વારા એટલે કે રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. પછી એ જે તે રાજ્યની સરકાર હોય એ પોતે નક્કી કરે છે કે પોતાને કયું કાર્ય જે છે એ આયોજનમાં સૌ પ્રથમ રાખવું, અર્થતંત્રના આયોજનમાં સૌ પ્રથમ રાખવું. બીજી વ્યાખ્યા છે એફ ઝ્વેગના મતે સમગ્ર અર્થતંત્રના મધ્યમ અંકુશથી દરેક યોજના એ આયોજન છે. આ સ્કીમ ગમે તે હેતુ અને ગમે તે સાધનો દ્વારા સિદ્ધ કરવામાં આવે છે. આ વ્યાખ્યા અનુસાર આર્થિક આયોજન અને સત્તાધારી પક્ષ દ્વારા ઝડપી આર્થિક વિકાસ માટે ગમે તે હેતુસર અમલમાં મૂકવામાં આવતી એક વ્યવસ્થા કે પદ્ધતિ છે. એટલે કે કોઈ પણ દેશ હોય એ દેશમાં આર્થિક વિકાસ માટે, આર્થિક વિકાસના હેતુઓને સિદ્ધ કરવા માટે જે કોઈ પણ એક પદ્ધતિ અમલમાં મૂકવામાં આવતી હોય એને એફ ઝ્વેગ્સના મતે જે છે એ આર્થિક આયોજન કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ દેશ હોય ત્યાં આર્થિક આયોજન એટલા માટે જરૂરી છે કારણ કે એ દેશનો ઝડપી આર્થિક વિકાસ થાય એ હેતુ માટે તમે અગાઉથી અર્થવ્યવસ્થાનું એક ચોક્કસ પદ્ધતિસરનું એક વ્યવસ્થા ઊભી કરો છો અને આયોજન કરો છો. આમ આર્થિક આયોજન એવી પદ્ધતિ છે કે જેમાં અર્થતંત્ર પર સરકારનો સંપૂર્ણપણે અંકુશ હોય છે અને સરકાર આર્થિક સત્તાના કેન્દ્રીકરણ દ્વારા સમગ્ર અર્થતંત્રને સ્પર્શે તે પ્રકારનું ભાવિ વિકાસના તંત્રનું ઘડતર કરે છે. અર્થતંત્ર છે એનું આયોજન કરવાનો મુખ્ય હેતુ કોઈ પણ સરકારનો શું હોય? એક તો કે જે કોઈ પણ દેશમાં સરકાર આર્થિક આયોજન તૈયાર કરે છે એ દેશનો આર્થિક વિકાસ કરવાનો હોય એક મહત્વનો હેતુ. અને બીજો હેતુ કયો હોય? તો કે એ દેશની અર્થવ્યવસ્થા ઉપર અંકુશ રાખવાનો મહત્વનો હેતુ હોય છે. અને બીજું કે બને ત્યાં સુધી સરકાર છે એ આર્થિક આયોજનનું જે કાંઈ પણ કાર્ય છે એનું કેન્દ્રીકરણ એટલે કે બને ત્યાં સુધી સત્તા સરકાર છે એ પોતાના પાસે રાખે. એનું વિકેન્દ્રીકરણ એટલે કે સત્તાની વહેંચણી નથી કરતું. બને ત્યાં સુધી અર્થતંત્રનું જે ભવિષ્યનું વિકાસ માટેની જે વ્યવસ્થા છે એનો અંકુશ રહે, એના પર કંટ્રોલ રહે, એનું જે વિકાસ છે, આપણા દેશનો જે વિકાસ છે એ વ્યવસ્થિત રીતે થાય, પદ્ધતિસર થાય, એ માટે સત્તાનું એ કેન્દ્રીકરણ કરશે. એટલે કે બને ત્યાં સુધી સત્તા છે એ પોતાની પાસે જ રાખે, જેથી છે એ બધી પ્રવૃત્તિઓ પર વ્યવસ્થા પ્રમાણે અંકુશ લાવી શકે. ત્રીજી વ્યાખ્યા જે છે એ છે પ્રોફેસર BC ટંડનના મતે જ્યારે પૂર્વ નિર્ધારિત હેતુઓ સિદ્ધ કરવા માટે રાષ્ટ્રના આર્થિક સાધનોનો બુદ્ધિપૂર્વકની ફાળવણી થાય ત્યારે તેને આર્થિક આયોજન કહેવામાં આવે છે. દેશના કોઈ ચોક્કસ દેશ માટે કોઈ એક ચોક્કસ હેતુ હોય, એ હેતુને પૂરો કરવા માટે, એ હેતુને સિદ્ધ કરવા માટે તમારી પાસે જેટલા સાધનો છે એ બધા જ સાધનોનું તમે એટલું વ્યવસ્થિત આયોજન કરો કે જેથી દેશનો વિકાસ છે એ ઝડપથી થાય, એને આર્થિક આયોજન કહેવાય છે. એટલે કે કોઈ પણ પૂર્વ નિર્ધારિત હેતુઓ હોય એ હેતુઓને 100% પૂરા પાડવા માટે તમે તમારા સાધનોનો જેટલો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરો, ફાળવણી કરો, એને આપણે શું કહીએ છીએ? આર્થિક આયોજન કહીએ છીએ. ચોથી વ્યાખ્યા છે HD ડિક્સનના આર્થિક આયોજનના અર્થ સ્પષ્ટ કરતા કહે છે કે આર્થિક આયોજન એટલે મહત્વના આર્થિક નિર્ણયો લેવાની કામગીરી, અર્થાત શું, કેટલું ઉત્પાદન કરવું, કેવી રીતે, ક્યારે, કયા સ્થળે ઉત્પાદન કરવું, તેની વહેંચણી કોની વચ્ચે કરવી તે અંગેની સમગ્ર અર્થવ્યવસ્થાની વ્યાપક મોજણીના આધારે અમુક ચોક્કસ સત્તા દ્વારા વિચારપૂર્વક નિર્ણય લેવાની પ્રક્રિયા. શું કહે છે? તો કે HD ડિક્સન એવું જણાવે છે કે આયોજન એટલે શું છે, કોઈ પણ અર્થવ્યવસ્થા માટેનું આર્થિક આયોજન એટલે શું? તો કે આર્થિક આયોજન છે એ એક મહત્વની કામગીરી છે જેમાં તમારે કઈ વસ્તુનું ક્યારે ઉત્પાદન કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું, ઉત્પાદન માટે કયા કયા સ્થળ હોય છે, એ ઉત્પાદનની વહેંચણી તમે કોને કોને કરશો એ વિશેની એક ઊંડાણપૂર્વકની જે તપાસ હોય. મોંજણી એટલે શું થાય? તપાસ કે નોંધ. એ માટેની એક ચોક્કસ તપાસ કરવી અને તેના વિશેની ચોક્કસ નિર્ણયો લેવા, એની આખી પ્રક્રિયાને શું કહેવાય છે? આર્થિક આયોજન કહેવાય છે. દરેક અર્થશાસ્ત્રીના મતે અલગ અલગ વ્યાખ્યા જે છે એ આર્થિક આયોજનની આપી છે. 4 વ્યાખ્યા ટોટલ છે. મારા મતે તમને જે ત્રીજી અને ચોથી વ્યાખ્યા છે એ વધારે ઇઝી રહે, એ તમારે વધારે પાકી કરાય. તો સામાન્ય રીતે છેલ્લી વ્યાખ્યા છે એ આપણને એવું જ કહે છે કે ભાઈ કોઈ પણ દેશ હોય તેમાં એનું ઉત્પાદન કેમ કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, કાચો માલ ક્યાંથી આવશે, એની વ્યવસ્થા કરવાની જે આખી પ્રોસેસ હોય, પ્રક્રિયા હોય, એને આયોજન કહેવામાં આવે છે. તો ઉપરની વ્યાખ્યા પરથી મુખ્ય 3 બાબતો જે છે એ
આપણે જોઈ શકીએ છીએ બધી જ વ્યાખ્યામાં. એક છે પેલી, સમગ્ર અર્થતંત્રની વ્યાપક મોજણીના આધારે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. વ્યાપક મોજણી એટલે શું? અર્થતંત્રની જેટલી માહિતી હોય એ બધી જ માહિતીને એક ચોક્કસ 100% સાચી માહિતી ભેગી કરવામાં આવે અને પછી કોઈ પણ આયોજન છે એ તૈયાર કરવામાં આવે. મોજણી એટલે શું હોય? મોજણી એટલે કે એક ચોક્કસ પદ્ધતિથી તપાસ કરવી અને માહિતી ભેગી કરવી, એને મોજણી કહેવાય. તો સમગ્ર અર્થતંત્રની જે છે એ ખૂબ ઊંડાણપૂર્વકની નોંધ કરવામાં આવે છે અને પછી તમારા આર્થિક નિર્ણયો છે એ લેવામાં આવે છે. આર્થિક નિર્ણયો મતલબ કે પછી આયોજનની શરૂઆત થાય છે. જ્યારે તમારી પાસે સમગ્ર અર્થવ્યવસ્થાની 100% સાચી માહિતીની નોંધ આવે પછી તમે આર્થિક આયોજન માટે કોઈ નિર્ણય લઈ શકો. બીજું છે, આ નિર્ણયો અમુક ચોક્કસ સત્તા દ્વારા વિચારપૂર્વક લેવામાં આવે છે. તો કે નિર્ણય લેવા માટે પણ એક ચોક્કસ સત્તા હોય, એક ચોક્કસ કર્મચારીઓ હોય, ચોક્કસ વ્યવસ્થા હોય, વ્યક્તિઓ હોય કે જેની નિર્ણય લે છે. એના માટે એક ચોક્કસ મંડળની રચના કરવામાં આવે, કોઈ કમિટીની રચના કરવામાં આવે, કોઈ એવા 5-7 વ્યક્તિઓ ભેગા કરવામાં આવે કે જે આર્થિક આયોજન વિશે 100% સાચી માહિતી આપતા હોય ને વિચારી શકતા હોય. તો એ માટે ચોક્કસ સત્તા છે, કોઈ ચોક્કસ મંડળ છે, કમિટી છે, એની રચના કરવામાં આવે છે ને એ જ આર્થિક આયોજન માટેના નિર્ણય લે છે. આ નિર્ણયોમાં કઈ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું, તે વસ્તુનું ઉત્પાદન કેવી રીતે, ક્યારે અને કયા સ્થળે કરવું, ઉત્પાદિત વસ્તુની વહેંચણી કોની વચ્ચે કરવી, એ બધી જ માહિતી માટે આર્થિક આયોજનનો સમાવેશ થાય છે. તો કે આર્થિક નિર્ણયો કેવા પ્રકારના નિર્ણયો છે એ લેવાના હોય? તો કે પેલું, ઉત્પાદન ક્યારે કરશું, કેવી રીતે કરશું, કયા સ્થળે કરશું, ઉત્પાદન કર્યા પછી ગ્રાહકો સુધી કેમ પહોંચાડશું, એ વિશેની બધી જ માહિતી છે એના માટેનો નિર્ણય છે એ આર્થિક આયોજનમાં લેવામાં આવે છે. જુદા જુદા દેશોમાં સામાજિક, આર્થિક અને રાજકીય પરિસ્થિતિ જુદી જુદી હોય છે, તેથી આયોજનની સર્વગ્રાહી વ્યાખ્યા આપવું કાર્ય ઘણું કઠિન બની જાય છે. આમ છતાં ઉપરોક્ત બધી જ વ્યાખ્યાઓના આધારે એમ કહી શકાય કે નક્કી કરેલા સમયગાળામાં ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવાની દ્રષ્ટિએ રાજ્ય દ્વારા કરવામાં આવતી આર્થિક પ્રવૃત્તિની પહેલ, અંકુશ અને નિયમનને આર્થિક આયોજન કહે છે. દરેક અર્થવ્યવસ્થા હોય, દરેક દેશ હોય, એ બધા જ દેશ માટે હંમેશા આર્થિક આયોજનની વ્યાખ્યા છે એ અલગ અલગ હોય. કારણ કે બધા દેશની આર્થિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ એકસરખી હોય નહીં. આપણે જેટલા વિકસિત અર્થતંત્રમાં કામ નથી કરતા, આપણે વિકાસશીલ અર્થતંત્રમાં કામ કરીએ છીએ. તો આપણા દેશની અર્થવ્યવસ્થા વિકાસશીલ અર્થતંત્રની જેવી હોય એવી હોય છે. વિકસિત અર્થતંત્ર હોય તો ત્યાં અર્થવ્યવસ્થા છે એમાં નાણું છે એ ખૂબ મોટા પ્રમાણમાં હોય છે. તો દરેક દેશની આર્થિક પરિસ્થિતિ અલગ હોય, દરેક દેશનું સામાજિક વાતાવરણ અલગ હોય, દરેક દેશની રાજકીય પાર્ટી જે સરકાર રાજ કરતી હોય, જે સરકારનું ચલાવતી હોય દેશ, એ દેશના સરકારના નીતિ નિયમો છે અલગ અલગ દેશમાં અલગ અલગ હોય. તો આપણે બધા જ દેશ માટે આયોજનની વ્યાખ્યા લાગુ પડતી નથી. આપણે જે વ્યાખ્યા ઉપર જોઈ એ બધા જ દેશ માટે ક્યારેય લાગુ પડે નહીં, કારણ કે બધા દેશની પોતપોતાની પરિસ્થિતિ હોય, આર્થિક, સામાજિક અને રાજકીય. તો પણ આપણે એટલું કહી શકીએ કે ઉપરોક્ત વ્યાખ્યાના આધારે નાની અમથી કોમન વ્યાખ્યાને કીધું છે કે કોઈ નક્કી કરેલા સમયગાળામાં ચોક્કસ હેતુઓ, કોઈ ચોક્કસ સમયગાળામાં ચોક્કસ હેતુઓ નક્કી કરવા માટે રાજ્ય દ્વારા જે કાંઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવતી હોય, જે કાંઈ પણ અંકુશ છે, જે કાંઈ પણ કંટ્રોલ કરવા માટે, જે કાંઈ પણ અર્થવ્યવસ્થા છે એમાં હેતુઓ સિદ્ધ કરવા માટે જે કાંઈ પણ કરવામાં આવતું હોય, અંકુશ, નિયમન, એને આપણે આર્થિક આયોજન કહીએ છીએ. આમ આર્થિક આયોજન એવી પ્રક્રિયા છે કે જેમાં આર્થિક નિર્ણયો સરકાર અને તેના દ્વારા નિયુક્ત આયોજન પંચ દ્વારા લેવામાં આવે છે અને પછી સરકાર તે અનુસાર ચોક્કસ લક્ષ્યની પ્રાપ્તિ માટે આર્થિક વિકાસ સાધવા માટે આગળ ધપે છે. એટલે આમ આર્થિક આયોજન છે એ કોઈપણ દેશમાં આર્થિક આયોજન માટે એક આયોજન પંચની છે નિમણૂક કરવામાં આવે છે. આયોજન પંચનું કામ જ હોય છે દેશ માટેની આર્થિક વ્યવસ્થાઓનું આયોજન કરવું, અને એના જે લક્ષ્ય હોય, એના જે હેતુઓ હોય, એના આધારે દેશમાં આગળ છે એ આર્થિક આયોજન કરવામાં આવે છે. આપણી સરકારે પણ ઝડપી આર્થિક વિકાસ દ્વારા ચોક્કસ લક્ષ્યાંકોની પ્રાપ્તિ માટે આયોજનનો સ્વીકાર કર્યો છે. હવે આપણે આર્થિક આયોજનના મુખ્ય હેતુઓ ક્યાં છે તે તપાસતા પહેલાં વિકસતા દેશોમાં આયોજનની શી આવશ્યકતા છે તે તપાસીએ. એટલે કે બધા દેશની જેમ ભારત પણ પોતાના દેશના આર્થિક રીતે વિકાસ માટે આયોજન પંચની રચના છે એ કરે છે, જેમાં એક ચોક્કસ હેતુઓ, લક્ષ્ય નક્કી કરવામાં આવે છે અને એના આધારે આગળ પ્રવૃત્તિઓ કરવા માટેનું એક ચોક્કસ વ્યવસ્થા તંત્ર છે, આયોજન છે એ તૈયાર કરવામાં આવે છે, જેને આયોજન આર્થિક દ્રષ્ટિએ આર્થિક આયોજન કહેવાય છે. તો આ હતો અર્થ કે આર્થિક આયોજન શું છે અને એની વ્યાખ્યા.
તો આજે આપણે ખાલી આર્થિક આયોજનનો અર્થ અને એની વ્યાખ્યા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં, હવે પછીના લેક્ચરમાં છે વિકસતા દેશોમાં આર્થિક આયોજન શું, કેવી રીતે ઉપયોગી છે, એના વિશે આપણે આવતા લેક્ચરમાં ચર્ચા કરીશું. થેન્ક યુ.